સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા રાજ્યની સરકારે બજેટ લોગોમાં રૂપિયાના સ્થાને તમિલ પ્રતીક સામેલ કર્યું છે? તો મિત્રો હાલમાં તમિલનાડુ સરકારે પોતાનો બજેટ રજૂ કર્યો હતો. દરેક રાજ્યમાં રૂપિયાનો ઉપયોગ થાય છે, જ્યારે તમિલનાડુ સરકારે પોતાના આ તમિલ લોગોનો ઉપયોગ કર્યો છે. બરાબર, આ તમિલ લોગોનો ઉપયોગ કર્યો છે. આના કારણે આખા દેશમાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું. તમિલનાડુના સીએમ કોણ છે? એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. ભારતમાં લોંગનો સૌથી મોટો ઉત્પાદક તમિલનાડુ છે. ઇન્ડોર શોર્ટપુટમાં 16 મીટર પાર કરવાવાળી પહેલી ભારતીય મહિલા કૃષ્ણા જયશંકર બની છે. થાઈપુસમ 2025 ઉત્સવ તમિલનાડુમાં ધામધૂમથી મનાવવામાં આવ્યો. દરિયા પર ભારતના પહેલા ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં કરાયું. તમિલનાડુ સરકારે પોતાની સાયબર સુરક્ષા નીતિ 2.0નું અનાવરણ કર્યું. તમિલનાડુમાં વૈશ્વિક મુથામીઝ મુરુગન સંમેલન આયોજિત થયું છે. હાલમાં વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન ક્યાં કરાયું? તો વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. હાલમાં માથો નાંગરાંગ નામનું વાર્ષિક મઠવાસી ઉત્સવ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો તમે ઇમેજ જોઈ શકો, આ ફોટો છે. આ એક ફેસ્ટિવલ છે માથો નાંગરાંગ. બરાબર, હાલમાં ક્યાં શરૂ થયું છે? લદ્દાખ ખાતે શરૂ થયું છે. લદ્દાખ રાઇટ આન્સર થશે. લદ્દાખ ખાતે શરૂ થયું છે. લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે? મનોજ સિન્હા. બરાબર, હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખમાં શરૂ થયા. વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડવાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર લેહમાં સ્થાપિત કરાશે. લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યો. 5 નવા જિલ્લા જાસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચાંગથાંગ લદ્દાખમાં બનાવવામાં આવશે. ભારતીય સેનાએ લદ્દાખમાં પર્વત પ્રહાર અભ્યાસનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થશે? તો મિત્રો અમદાવાદ ખાતે. ગુજરાતની અંદર અમદાવાદ ખાતે અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું આયોજન થશે. સ્ટાર માર્ક કરજો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26, પદ્મ એવોર્ડ્સ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી. ટોટલ મિત્રો 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કયો રાજ્ય પીએમ સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે? તો પીએમ સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાઇટ આન્સર છે. તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત કરાયું. ગુજરાતે 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત કરી છે. ગુનેરી ગુજરાતનો પહેલો જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર થયો છે. ગુજરાતે ભારતીય વરુની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યો. ગુજરાતે ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરી છે. દેશનો પહેલો જે જળચર પક્ષી છે એનો સેન્સસ જામનગરમાં આયોજિત કરાયું. ગુજરાતનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો છે. હાલમાં જળ સ્થિરતા સંમેલન 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? જળ સ્થિરતા સંમેલન 2025 આનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. કોણે કર્યું ઉદ્ઘાટન? કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે નિર્વાચન ક્ષેત્ર વિકાસ નિધિ યોજના અંતર્ગત દરેક ધારાસભ્યને વાર્ષિક ₹3 કરોડ આપશે? તો જમ્મુ કાશ્મીર રાઇટ આન્સર છે. જમ્મુ કાશ્મીર સરકાર નિર્વાચન ક્ષેત્ર વિકાસ નિધિ યોજના અંતર્ગત દરેક ધારાસભ્યને વાર્ષિક ₹3 કરોડ આપશે. મિત્રો વાત કરું મેં જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીરના
હાલમાં ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરની પોલીસે ઈમેલથી પ્રથમ FIR લીધી છે. જમ્મુ ફ્રન્ટિયર માટે સીમા સુરક્ષા બળના નવા મહાનિરીક્ષક બન્યા છે શશાંક આનંદ. મનોજ સિન્હા પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. જમ્મુ કાશ્મીરનો બધાલ ગામ સંક્રામક એટલે કે કન્ટેનમેન્ટ જાહેર કરાયો છે. નલિન પ્રભાત જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક બન્યા છે. હાલમાં દેશનો પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે? ભારતનો દેશનો પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પ્રયાગરાજ ખાતે. પ્રયાગરાજ ખાતે ભારતનો પ્રથમ સ્થાયી કલાગ્રામ બનશે. બરાબર, કુંભ મેળાનું આયોજન આ પ્રયાગરાજમાં જ કરાયું હતું. યુપીમાં આવેલું છે પ્રયાગરાજ. હાલમાં ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો છે? તો ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો? 25.17%. 5.17% થયું છે ભારતનો વન ક્ષેત્ર વધીને. બરાબર, 5.17%. ISFR 2023ની રિપોર્ટ મુજબ વન ક્ષેત્ર 8,27,357 વર્ગ કિલોમીટર હવે થઈ ગયું છે. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રમાં કૃત્રિમ બેટ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યું છે પંજાબ. પંજાબ રાજ્યની વિધાનસભાએ ભારતમાં પહેલી એવી વિધાનસભા બની ગઈ છે કે જેણે પોતાનું સર્ચ એન્જિન લોન્ચ કર્યું. સર્ચ એન્જિન એટલે કેવી રીતના? જેવી રીતના ગૂગલ એક સર્ચ એન્જિન છે એવી રીતના. બરાબર, પંજાબની વિધાનસભાની બહસ કાર્યવાહી સુધી પહોંચવા ઇન્ડિયાનું પ્રથમ સર્ચ એન્જિન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે વિધાનસભાની અંદર. તો પંજાબની વાત કરું મેં, પંજાબના CM છે ભગવંત માન. પંજાબના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. કેપિટલ છે મિત્રો ચંડીગઢ. પંજાબ સરકાર મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યું. પંજાબમાં સાયબર અપરાધ, ફોરેન્સિક અને કાનૂન પર કાર્યશાળાનું આયોજન કરાયું. પંજાબમાં તમામ સ્કૂલોમાં પંજાબી કમ્પલસરી કરવામાં આવી છે. પંજાબે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે. 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ તેગબીર સિંઘે બનાવ્યો. એ પંજાબના છે. હાલમાં સરકારે આવામી એક્શન કમિટી અને જમ્મુ કાશ્મીર ઇતિહાદ ઉલ મુસલમીન પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 5 વર્ષ. બરાબર, 5 વર્ષ. હાલમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ બની ગયો છે? મિત્રો ભારત રાઈટ આન્સર છે. ભારત બીજો બની ગયો, પ્રથમ છે ચાઇના. મિત્રો ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી છે. ભારતે T-72 ટેન્કોની ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો છે. ભારતમાં થયેલા સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે મૃત્યુ ભારતમાં થઈ છે. 2024માં વિશ્વમાં સૌથી વધારે IPO દ્વારા ફંડ જુટાવવામાં ભારત પ્રથમ સ્થાન પર રહ્યું છે. હાલમાં કોણે શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો? તો મિત્રો દલાઈ લામા રાઈટ આન્સર છે. બરાબર, શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો છે દલાઈ લામાએ. દલાઈ લામા રાઈટ આન્સર છે. વિશ્વ સ્તર પર મહિલાઓની સૌથી મોટી સભાઓમાંથી એક અટ્ટુકલ પોંગલાનું આયોજન ક્યાં થયું? અટ્ટુકલ પોંગલા. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ ખાતે. બરાબર, કેરળ રાઈટ આન્સર છે. 2009માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો કારણ કે આ એક દિવસમાં મહિલાઓની સૌથી મોટી ધાર્મિક સભા હોય છે. તો આ અટ્ટુકલ પોંગલા, કેરળ, આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. હાલમાં સૈયદ આબિદ અલીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ક્રિકેટર હતા. ક્રિકેટર સૈયદ આબિદ અલી. બરાબર, ક્રિકેટર સૈયદ આબિદ અલીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં રક્ષા મંત્રાલયે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડારની ખરીદ માટે કોની સાથે કરાર કર્યો છે? તો BEL. બરાબર, રક્ષા મંત્રાલયે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડારની ખરીદ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે કરાર કર્યો છે. ટોટલ 2906 કરોડ રૂપિયાનો આ કરાર હતો. કેટલો? 2906 કરોડ રૂપિયાનું થયું છે. હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1954ના રોજ. એના ચેરમેન છે હાલમાં મનોજ જૈન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 14 માર્ચ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 માર્ચે દર વર્ષે મનાવવામાં આવે છે. કોણે પૂર્ણ સ્વચાલિત વોટ્સએપ ઋણ વિતરણ સેવા શરૂ કરી? તો રૂપી 112એ કરી છે.
કોની ફેબ્રુઆરી 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો શુભમન ગિલ જે ભારતના છે અને અલાના કિંગ એ ઓસ્ટ્રેલિયાના છે. આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું? તો મિત્રો એ પ્રથમ બન્યું છે. બરાબર. આઈક્યુ એર દ્વારા જારી 7મી વાર્ષિક વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ 2024માં કોણ 5મા સ્થાને રહ્યું છે? તો મિત્રો એ ભારત રહ્યું છે. બરાબર, ભારત 5મા સ્થાને છે. આમાં ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં કોણે કાર્યભાર સંભાળ્યો? અતુલ કુમાર ગોયલે. યોગી આદિત્યનાથે ક્યાં પ્રથમ સ્માર્ટ સિટી હોસ્પિટલ અને પેથોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? ઝાંસી રાઇટ આન્સર છે. કોણે બ્રહ્માંડની ઉત્પત્તિનો ખુલાસો કરવા સ્પેસએક્સ લોન્ચ કર્યો? તો નાસાએ કર્યો છે મિત્રો. ફાલ્કન 9 દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું. નાસાના હાલમાં અધ્યક્ષ છે જેનેટ પેટ્રો. નાસા નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એનું પૂરું નામ છે. બરાબર, અમેરિકાની સ્પેસ એજન્સી છે. ક્યાં જદિયા સ્વામી ઉત્સવ મનાવવામાં આવ્યું છે? તો એ તમિલનાડુમાં મનાવવામાં આવ્યું. તમિલનાડુમાં જદિયા સ્વામી ઉત્સવ મનાવાયો. ફ્રાન્સના ઈડીએફે ભારતની કઈ કંપની જોડે હાઇડ્રો પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો એનટીપીસી એ રાઇટ આન્સર છે. સજ્જનગઢ અભયારણ્ય ચર્ચામાં રહેલો એ કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો એ છે રાજસ્થાનની અંદર. હાલમાં ક્યાં અટલ બિહારી વાજપેયી સંસ્થાનનું ઉદ્ઘાટન કરાયું? તો મોરિશસ રાઇટ આન્સર છે. કોણે મહિલા ઉદ્યમીઓ માટે વગર જમાનત ડિજિટલ એસએમઈ ઋણ એસબીઆઈ અસ્મિતા શરૂ કરી? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાઇટ આન્સર છે. કોણે એઆઈ સંચાલિત મીડિયા કંપની પ્રિસમિક્સ શરૂ કરી છે? તો અજય દેવગને. ભારત અને કયા દેશ વચ્ચે બંગાળની ખાડીમાં કોર્પેટ અને બોંગો સાગરનું સંચાલન કરાયું? બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. કોણે મહિલાઓ માટે સિતારા અભિયાન શરૂ કર્યું છે? તો સ્ટાર હેલ્થે કર્યું. બરાબર, તમિલનાડુ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી? રાઇટ આન્સર હતું સુરત ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં જારી સિપરીની રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતક દેશ કયો બન્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.